નમસ્તે, મારું નામ કિરીટ મહેતા. હું ભુજમાં રહું છું અને મારા શાળા કલ્પેશ ધીરજલાલ મહેતા એને લગભગ છેલ્લા 5 વર્ષથી પગમાં તકલીફ હતી. પછી પોતાની રીતે ટ્રીટમેન્ટ કરાવતા કે ભાઈ આ કંઈક આવી રીતે થઈ ગયું છે. ધીમે ધીમે પગ કાળો થતો ગયો. તો એમને બતાવ્યું તો એમને ડૉક્ટર તેજેન્દ્ર રામાણી એમણે ત્યાં કને એમનું ચેકઅપ કર્યું અને પછી કહ્યું કે ભાઈ આમાં તો શું છે કે આ વેરિકોઝ વેન્સ છે. ખાસ જણાવવાનું કે મારા શાળા કલ્પેશને લગભગ છેલ્લા 5 વર્ષથી તકલીફ હતી. પગ એમનો આપણે ગુજરાતી ભાષામાં જે રીતે કહીએ ને હાથી પગા જેવો પગ થઈ ગયેલો અને બંને પગમાં તકલીફ હતી. એમાં રાઈટ પગમાં તો એટલો બધો જાડો અને એટલો બધો હતો, બ્લેક થઈ ગયો હતો કે એની કોઈ સીમા નહોતી. ડૉક્ટર સાહેબે કીધું હતું કે અમે ઓપરેશન કરશું અને વધુમાં વધુ 1.5 મહિનાથી 2 મહિનાની અંદર તમારો પગ નોર્મલ થઈ જશે. અને આનું એક ઓપરેશન હોય છે અને ઓપરેશન છે ને કોઈ અમે વાઢકાપથી નથી કરતા. એનું એક સ્પેશિયલ મશીન આવે છે. એ મશીનથી અમે એની વેન્સને ઓપન કરી અને જે બ્લડનું સર્ક્યુલેશન હોય એના માટે અમે કરીએ છીએ. ને એ 2 મહિના જેવો સમય થઈ ગયો છે અને એમનો પગ એટલો નોર્મલ છે. એમને પગમાં ચાંદા પડતા હતા. ચાંદા એટલે સાવ નાની અને 1-2 ચાંદા નહીં, આખા પગમાં ઘૂંટણથી નીચે એડી સુધીમાં ઓછામાં ઓછા નહીં પડતા હોય તો 30 થી 40 ચાંદા બંને પગ થઈને પડતા હતા અને એ ચાંદામાં રૂજ પણ નહોતી આવતી. આ વેરિકોઝ વેન્સના ઓપરેશન કરાવ્યા બાદ અને આવ્યા પછી એક આવડી મોટી હોસ્પિટલ, આવડી સુંદર, મને લાગે છે કે કચ્છમાં ગુજરાતમાં પણ આવી સગવડતાવાળી અને આટલી નીટ એન્ડ ક્લીન ક્યાં રેર કેસમાં ક્યાંક જોવા મળે. અને અમે લોકો તો એટલા બધા અંદરથી ઇમ્પ્રેસ થઈ ગયા કે ભાઈ આવી હોસ્પિટલ હોય તો ખરેખર જે જરૂરિયાતમંદ લોકો છે અને જો આવા મેગા કેમ્પ થતા હોય તો અમે દરેકને અહીંયાથી અમે રેકમેન્ડેશન કરીએ કે ભાઈ તમે આ હોસ્પિટલમાં આવો. ડૉક્ટર સાહેબ પોતે, ડૉક્ટરની ટીમ એટલી બધી હદે કોઓપરેટિવ છે કે જાણે અમને એમના પોતાના ફેમિલી મેમ્બર સમજતા હોય અને એવી રીતે એમણે ટ્રીટમેન્ટ કરેલી છે કે અમે એમના એટલા ઋણી છીએ. અને આ મેગા કેમ્પ કર્યો એમના પણ અમે એટલા બધા ઋણી છીએ. અમે ભગવાન કને પ્રાર્થના કરીએ છીએ કે એમને અતિમાં એમને શક્તિ પ્રદાન કરે અને આવી કાર્યવાહી કરવા માટે એમને અનેકો ટાઈમ પ્રેરણા આપે. થેન્ક યુ.